સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 21/7/2026 નો વાર થયો છે મંગળવાર। કૃષિ મંત્રીની જાહેરાત 6000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં। પીએમ કિસાનનો 24મો હપ્તો જાહેર। આજે મોટું વાવાઝોડું। આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। વિધવા પેન્શન સહાય યોજના 4000 રૂપિયાની સહાય મળશે। હવે પ્લાસ્ટિકની નોટો। અંબાલાલ પટેલની બીજી એક આગાહી આવી છે જેમાં ખેડૂતો માટે એક ખુશખબર છે। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે તમે આજનો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે। આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી જે છે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। જો કે 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે આગામી 2 દિવસમાં તો જે છે છૂટાછવાયા જે છે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આજે થઈ છે 21 જુલાઈ અને કાલે થશે 22 જુલાઈ। તો કાલ બાદ જે છે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે, જ્યારે 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। એટલે કે 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં જે છે 3 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ઉત્તર ગુજરાતમાં જે છે 3 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો વિધવા પેન્શન સહાય યોજના 4000 રૂપિયાની મળશે સહાય। ગુજરાતમાં વિવિધ પેન્શન યોજના જે છે યોગ્ય અંતર્ગત જે છે વિધવા પેન્શન સહાય યોજના અંતર્ગત 4000 કરવાની ઉગ્ર માંગ। છોટાઉદેપુરમાં વિધવા મહિલાઓને જે છે વધતી મોંઘવારી વચ્ચે મળતા 1250ના પેન્શનને વધારીને 3000 થી 4000 કરવાની માંગ સાથે સાંસદ જશુભાઈ રાઠવાને જનસંપર્ક કાર્યાલય રજૂ કરી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે હાલની જે છે સહાયથી ઘર ખર્ચ, રાંધણ ગેસ, અનાજ અને બાળકોના જે છે શિક્ષણનો ખર્ચ ઉઠાવવો અશક્ય બન્યો છે। સાંસદ તેમને માંગ જે છે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી। વાત કરીએ હવે આગળના સમાચારની તો હવે પ્લાસ્ટિકની નોટો આવશે। જે ચલણની નોટો છે હવે બદલાશે અને પ્લાસ્ટિકની નોટો આવશે। ભારત હવે પ્લાસ્ટિકની ચલણની નવી નોટો બનાવશે। 10, 20, 100 અને 500 રૂપિયાની ચલણી નોટોમાં હવે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે। આરબીઆઈ આ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે। આરબીઆઈની નોટો છાપનારી કંપની જે છે BRBN MPL પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે જે છે ઉપયોગમાં લેવાતી પોલિમાર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આ માટે હવે કંપનીને જે છે દુનિયાભરની કંપનીઓ પાસેથી પ્રસ્તાવ માંગ્યો છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો અંબાલાલ પટેલે અહીંયા મોટી આગાહી બીજી આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી જે છે 23 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે, જેના કારણે હાલ જે છે પૂર જેવી સ્થિતિ જે છે સર્જાવાની સંભાવના ઓછી છે। જો કે 28 થી જે છે 30 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં ફરી સારો વરસાદ વરસી શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે ખુશખબર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જે છે ગુજરાત સરકારે જે છે ખેડૂતોના વ્યક્તિગત નાણાકીય અને કૃષિ સંબંધિત ડેટાની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ જે છે DDCની રચના કરી છે। DPDP એક્ટ 2023 અનુસાર જે છે આ સમિતિ ખેડૂતોના ડેટાનું વર્ગીકરણ, સુરક્ષિત સંચાલન અને પારદર્શક ઉપયોગ સુનિશ્ચિત કરશે। સમિતિમાં અધિક જે છે મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળ વિવિધ વરિષ્ઠ અધિકારીઓને અને જે છે IT નિષ્ણાંતો સામેલ કરવામાં આવે છે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।